છે એ કોસેલ-લુઈસ અભિગમ વિશે છે અભ્યાસ કર્યો લાસ્ટ લેક્ચરમાં. કોસેલ-લુઈસ અભિગમ અને લુઈસ સંજ્ઞાઓ વિશે છે અભ્યાસ કર્યો. લુઈસે બે પરમાણુ કેવી રીતે જોડાઈને સંયોજન બનાવે છે એની ધારણા શું હતી, અષ્ટકનો નિયમ જે એને આપ્યો તો એના વિશે છે આપણે વાત કરી. હવે વિદ્યાર્થી મિત્રો મેં તમને કાલે પણ વાત કરી હતી કે વૈજ્ઞાનિકનો કોઈ પણ નિયમ અંત નથી હોતો. એ નિયમમાંથી કાંઈક ને કાંઈક સુધારા કરીને એક નવો નિયમ આપવામાં આવે છે. તો આવું જ છે એ લુઈસ સાથે બન્યું વિદ્યાર્થી મિત્રો. 1916 માં એને 1916 માં એને છે નિયમ આપ્યો હતો અને 1919 માં એક નવા વૈજ્ઞાનિક માર્કેટમાં આવ્યા જેનું નામ હતું લેંગમ્યુઅર. બરાબર. તો લેંગમ્યુઅર નામના વૈજ્ઞાનિકે લુઈસ ધારણા છે એમાં સુધારો કર્યો અને સહસંયોજક બંધ છે એ પર્યાય આપ્યો. આપણે જે જોઈ ગયા કે લુઈસ છે એને એવું કીધું કે પરમાણુ છે અષ્ટક રચના કરે. ઓકે, અષ્ટક રચના છે એ પ્રાપ્ત થશે પણ એ બંધને કોઈ નામ આપ્યું નતું ને લેંગમ્યુઅરે છે એ શું કર્યો, સુધારો કર્યો. એ જે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી કરે છે એટલે એક એક ઇલેક્ટ્રોનની શું કરે છે, ભાગીદારી અને અષ્ટક એના નજીકના ઊંડા વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે એને વિદ્યાર્થી મિત્રો. અને એ જે ઇલેક્ટ્રોનની ભાગીદારી એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મ છે એને સહસંયોજક બંધ નામ આપ્યું. આ એની સુધારણા હતી અને લુઈસ બંધારણમાં નવો ફેરફાર કર્યો. તો આપણે એનું નામ તો લુઈસ બંધારણ જ રહ્યું વિદ્યાર્થી મિત્રો, એમાં કોઈ ફેરફાર નહીં. પણ એક આ સહસંયોજક બંધ જે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અને ઇલેક્ટ્રોન યુગ્મ રચે, એ ઇલેક્ટ્રોન યુગ્મ જે બંધ બનાવે એને શું કીધું, સહસંયોજક બંધ. જેમ કે ક્લોરીન પરમાણુ છે તો બે ક્લોરીન પરમાણુ જોડાઈને શું બનાવે છે, CH2 ડાયક્લોરીન. તો આપણે ક્લોરીન પરમાણુ જોઈએ તો ક્લોરીન પરમાણુનો પરમાણુ ક્રમાંક 17 એની ઇલેક્ટ્રોન રચના શું થશે વિદ્યાર્થી મિત્રો, Ne3s2 3p5. તો આપણને ખબર છે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે, 7. અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે એને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે, 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. એને આર્ગોન જેવું બંધારણ પ્રાપ્ત કરશે એના નજીકના ઊંડા વાયુ જેવું. તો ક્લોરીન પછી એનો નજીકનો 18 આર્ગોન જ છે. તો આમ બે ક્લોરીન પરમાણુ, કયા, બે ક્લોરીન પરમાણુ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને એક આખું ઇલેક્ટ્રોન યુગ્મ રચે છે અને એ જે બંધ રચીને બાહ્ય એની ચોપાસ જે પરમાણુ ઇલેક્ટ્રોન ગોઠવાય એ કેટલા હશે, 8 ઇલેક્ટ્રોન ગોઠવાયને ઊંડા વાયુ આર્ગોન જેવી છે એ શું કરે છે, રચના પ્રાપ્ત કરે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, કોના જેવી રચના પ્રાપ્ત કરે છે, આર્ગોન જેવી છે એ શું કરશે, રચના છે એ પ્રાપ્ત કરશે. બરાબર. આપણે જોઈએ કે ક્લોરીન એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે, 7 ઇલેક્ટ્રોન. બીજું ક્લોરીન આપણે લઈએ તો એની પણ બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે, 7 ઇલેક્ટ્રોન. તો આ એક એક ઇલેક્ટ્રોન યુગ્મ રચશે. શું રચશે વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોન યુગ્મ. યુગ્મ એટલે બે ઇલેક્ટ્રોનની જોડ. બરાબર. એટલે બે ઇલેક્ટ્રોન એને ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. તો તમે જોઈ શકો છો કે બંનેની બાહ્યતમ કક્ષામાં કોના જેવી છે, તો બંનેની બાહ્યતમ કક્ષા આપણે ઇલેક્ટ્રોન ગણીએ તો આ 1 2 3 4 5 6 7 8. આની બાહ્યતમ કક્ષામાં પણ 8 ઇલેક્ટ્રોન છે અને આની બાહ્યતમ કક્ષામાં પણ છે 8 ઇલેક્ટ્રોન. 1 2 3 4 5 6 7 અને 8. આમ કોના જેવી, તો કે આર્ગોન જેવી, ઊંડા વાયુ જેવી શું કરે છે, ઊંડા વાયુ જેવી સ્થાયી રચના પ્રાપ્ત કરે છે. બરાબર. કોના જેવી સ્થાયી રચના વિદ્યાર્થી મિત્રો, તો કે ઊંડા વાયુ જેવી સ્થાયી રચના છે એ પ્રાપ્ત કરશે. બરાબર. હવે આ લુઈસ બંધારણ સમજવા માટે આપણે કઈ કઈ બાબતોની છે એ ધ્યાન રાખવી જોઈએ. બરાબર. તો સૌપ્રથમ તો
બે એક કે વધારે પરમાણુ જે જોડાય છે એની ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી, એની શું ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી થઈને એની આસપાસ કેટલા ઇલેક્ટ્રોન 8 ઇલેક્ટ્રોન છે એ ગોઠવવા જોઈએ. એટલે કે એની જે બાહ્યતમ કક્ષા છે સહસંયોજક બંધ બને છે એ ઇલેક્ટ્રોન ભાગીદારી કરીને અષ્ટક રચના શું થવી જોઈએ? પૂર્ણ થવી જોઈએ. સહસંયોજક કક્ષામાંથી એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, ઓછામાં ઓછા એક એક ઇલેક્ટ્રોનની તો ભાગીદારી કરશે જ. બરાબર, શું કરશે? ઓછામાં ઓછા એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. વધુ ગમે તેટલા હોઈ શકે પણ ઓછામાં ઓછો એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. બરાબર, અને શું રચે છે? નવો સંયોજન છે એ રચે છે. આપણે જોઈએ કે H2O અને કાર્બન ડાયોક્સાઇડ. તો H2O માં ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં આપણને ખબર છે કેટલા ઇલેક્ટ્રોન છે? 6 ઇલેક્ટ્રોન. અને હાઇડ્રોજન પાસે, તો કે હાઇડ્રોજન પાસે છે કેટલા ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન. ને જો જે બંધ રચે છે ને એને અલગ દર્શાવ્યા. તો અહીંયા આને એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી, અહીંયા એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી, અને આ ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં એટલે ઓક્સિજનની 54 ઇલેક્ટ્રોન. તો જો આપણે ગણીએ તો હાઇડ્રોજન છે એની 2 જ ઇલેક્ટ્રોન છે, અહીંયા 2 જ. આપણે વાત કરી હતી કે એના નજીકના ઉમદા વાયુ જેવું બંધારણ પ્રાપ્ત કરશે. તો હાઇડ્રોજન કોના જેવું બંધારણ પ્રાપ્ત કરે? હિલિયમ જેવું. બરાબર, કોના જેવું બંધારણ છે પ્રાપ્ત કરે? હિલિયમ જેવું, 2 ઇલેક્ટ્રોન. અને ઓક્સિજન કોના જેવું બંધારણ પ્રાપ્ત કરશે? તો કે નિયોન જેવું. નિયોનની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય. બરાબર, તો અહીંયા પણ કેટલા ઇલેક્ટ્રોન છે? 8 ઇલેક્ટ્રોન છે. આવી જ રીતે આપણે CO2 માં જોઈએ. શેમાં જોઈએ? CO2. તો CO2 માં કાર્બન પરમાણુ, મધ્યસ્થ પરમાણુ, કાર્બન પરમાણુની આસપાસ વિદ્યાર્થી મિત્રો એટલે કાર્બન પરમાણુની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4 ઇલેક્ટ્રોન આપણે દોર્યા. ઓક્સિજન આપણે જોઈએ તો ઓક્સિજન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 6 ઇલેક્ટ્રોન. બરાબર, એવી જ રીતે અહીંયા ઓક્સિજન તો 2 ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરે. જો શું કરે છે? 2. આપણે જોઈએ તો આમાં 8, કાર્બન પરમાણુમાં 8 અને આ ઓક્સિજન પરમાણુમાં પણ 8. તો જોઈ શકીએ છીએ આપણે 1 2 3 4 5 6 7 અને 8. 1 2 3 4 5 6 7 અને 8. અહીંયા પણ 8 ઇલેક્ટ્રોન છે, અહીંયા પણ 8 ઇલેક્ટ્રોન છે, અને અહીંયા પણ છે. એ કેટલા ઇલેક્ટ્રોન છે? 8 ઇલેક્ટ્રોન છે. બરાબર, તો આવી રીતે છે લુઈસ બંધારણ છે શું કરવામાં આવે છે? લખવામાં આવે છે. આને લુઈસ બંધારણ જ કહેશું. પણ એને એક નવો પર્યાય કે આ જે બંધ બને એને સંયોજકતા બંધ. બરાબર, સહસંયોજક બંધ છે એ કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો હશે આટલો વિદ્યાર્થી મિત્રો. આગળ આપણે વાત કરીએ. હવે અહીંયા તમે જુઓ છો એક એક ઇલેક્ટ્રોનની જ ભાગીદારી કરે. એટલે એક જે સંયોજન છે સંયોજનમાં સહસંયોજક બંધ બનવા માટે જો એક ઇલેક્ટ્રોનને ભાગીદારી કરી હોય એટલે કે એક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એ સહસંયોજક બંધ કેટલો થશે? અહીંયા 1. આપણે અહીંયા લખીએ અને આવી રીતે લખીએ Cl સિંગલ બોન્ડ Cl. અહીંયા જે અબંધકારક ઇલેક્ટ્રોન છે તે તો જો અહીંયા સહસંયોજક બંધ કેવો બને છે? એકા. તો જે સંયોજનમાં એક ઇલેક્ટ્રોન યુગ્મએ ભાગીદારી કરી હોય તેમાં એકલ સહસંયોજક બંધ બને છે. જેમ કે ક્લોરીન, બરાબર, H2O,
તો એમાં તમે જોઈ શકો અહીંયા પણ એક જ સહસંયોજક બંધ બન્યો છે બરાબર અહીંયા આવી રીતે બંધ બને બરાબર અહીંયા એક સહસંયોજક બંધ હવે આગળ દ્વિબંધ બનતા હોય એવા આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો જે સંયોજનમાં બે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી થતી હોય તો ત્યાં બે સહસંયોજક બંધ છે એ બને છે તો એ જે બે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી થઈને જે બે બંધ બન્યા તો એને દ્વિસહસંયોજક બંધ તરીકે ઓળખવામાં આવે છે જેમ કે આપણે જોઈએ કાર્બન ડાયોક્સાઇડ તો કાર્બન ડાયોક્સાઇડ માં આપણે હમણાં જ જોયું બરાબર કે કાર્બન તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આનો બંધ એટલે ડબલ બોન્ડ અહીંયા બે ઇલેક્ટ્રોન યુગ્મની છે એ શું થાય છે ભાગીદારી અહીંયા છે આ બે ઇલેક્ટ્રોન યુગ્મની છે એ શું થાય છે ભાગીદારી એટલે અહીંયા દ્વિબંધ બને છે આવી જ રીતે ઇથિન તો ઇથિન માં આપણે જોઈએ તો કાર્બન કાર્બન વચ્ચે છે એ પહેલા કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે બે પછી એક ઇલેક્ટ્રોન કોની સાથે ભાગીદારી કરશે તો કે હાઇડ્રોજન સાથે ચલો હવે આપણે એની બાયતમ એની પાસ ચોપાસ જોઈએ તો કેટલા પરમાણુ તો અહીંયા બે હાઇડ્રોજન હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરે છે અહીંયા બે અને અહીંયા બે કાર્બન આપણે જોઈએ તો તમે જોઈ શકો છો આ કાર્બન તો કે 1 2 3 4 5 6 7 અને 8 1 2 3 4 5 6 7 અને 8 તો અહીંયા બે ઇલેક્ટ્રોન આ કાર્બન પાસે 8 ઇલેક્ટ્રોન આ કાર્બન પાસે 8 ઇલેક્ટ્રોન આની પાસે 2 ઇલેક્ટ્રોન અને 2 તો અહીંયા કાર્બન કાર્બન વચ્ચે કેટલા બંધ જોવા મળે છે દ્વિબંધ જોવા મળે છે કેમ દ્વિબંધ જોવા મળે છે તો આપણે હમણાં જ વાત કરી અહીંયા જો બે ઇલેક્ટ્રોન યુગ્મ એક ઇલેક્ટ્રોન યુગ્મ આ અને એક ઇલેક્ટ્રોન યુગ્મ આ 1 + 1 એટલે કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ બે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ શું કરે છે ભાગીદારી કરે તો જ્યારે બે ઇલેક્ટ્રોન યુગ્મ ભાગીદારી કરતા હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો કેવા બંધ બને દ્વિબંધ હવે જો 3 ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી થતી હોય કેટલા ઇલેક્ટ્રોન યુગ્મની 3 ઇલેક્ટ્રોન યુગ્મની તો જે સહસંયોજક બંધ બને છે એ ત્રિબંધ બનશે જો વિદ્યાર્થી મિત્રો 3 ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી થતી હોય અને સંયોજન બનતું હોય તો તે સંયોજનમાં સહસંયોજક બંધ છે એ બને છે ચલો આપણે જોઈએ જેમ કે નાઇટ્રોજન ડાયનાઇટ્રોજન અણુ N2 તો અહીંયા ડાયનાઇટ્રોજન અણુ છે
તો તમે અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે આ રેડ ઝોનમાં 1 2 3 4 5 6 7 અને 8 ઇલેક્ટ્રોન છે. અહીંયા 1 2 3 4 5 6 7 અને 8. અહીંયા પણ કેટલા ઇલેક્ટ્રોન છે? 8 ઇલેક્ટ્રોન છે. તો 8 ઇલેક્ટ્રોન. હવે આ એક બંધ બનાવશે, આ બીજો બંધ બનાવશે અને આ ત્રીજો બંધ બનાવશે. એટલે નાઇટ્રોજન વચ્ચે છે એ કેટલા બંધ બને છે? ત્રિબંધ છે એ બને છે. આ એક ઇલેક્ટ્રોન યુગ્મ, બીજો ઇલેક્ટ્રોન યુગ્મ અને ત્રીજો ઇલેક્ટ્રોન યુગ્મ. તો 3 ઇલેક્ટ્રોન યુગ્મએ છે શું કરી છે? ભાગીદારી કરી છે અને ત્રિસહસંયોજક બંધ છે રચે છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો ઇથાઇન. તો આપણે ઇથાઇન ની વાત કરીએ તો ઇથાઇનમાં કાર્બન પરમાણુ વચ્ચે કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ ભાગીદારી કરે છે? તો કે 3 ઇલેક્ટ્રોન યુગ્મ ભાગીદારી કરે છે અને 1 ઇલેક્ટ્રોન છે બંનેનો કોની સાથે કરશે? તો કે હાઇડ્રોજન સાથે ભાગીદારી કરશે. તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા ચોપાસ આ કાર્બનની 8 ઇલેક્ટ્રોન, આ કાર્બનની ચોપાસ આલે આસપાસ અહીંયા 2 ઇલેક્ટ્રોન અને અહીંયા 2 ઇલેક્ટ્રોન એટલે હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરશે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આ એક ઇલેક્ટ્રોન યુગ્મ એક બંધ, આ બીજો ઇલેક્ટ્રોન યુગ્મ દ્વિબંધ અને આ ત્રીજો ઇલેક્ટ્રોન યુગ્મ ત્રિબંધ અને અહીંયા એક બંધ, અહીંયા એક બંધ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો છે કેટલા બંધ બને છે? ત્રિસહસંયોજક બંધ છે એ બને છે. કેમ ત્રિસહસંયોજક બંધ બને છે? તો આપણે વાત કરી કે 3 ઇલેક્ટ્રોન યુગ્મની અહીંયા શું થાય છે? ભાગીદારી થાય છે. બરાબર. તો 3 ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી થતી હોય એટલે આપણે કહી શકીએ કે અહીંયા છે એ કયો બંધ બને છે? ત્રિસહસંયોજક બંધ છે એ બને છે. બરાબર. તો આમ એક ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી થતી હોય તો એક સહસંયોજક બંધ, 2 ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી થતી હોય તો દ્વિસહસંયોજક બંધ, 3 ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી થતી હોય તો ત્રિસહસંયોજક બંધ બને છે. બરાબર. આટલો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આ લૂઈસ બિંદુ રચના કેવી રીતે લખવી એના નિયમો. બરાબર. તો સાદા અણુઓ છે એની લૂઈસ રજૂઆત. તો એના માટે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે 2 કે તેથી વધારે પરમાણુઓ છે એ ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી કરીને 8 એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી ઉમદા વાયુ જેવી રચના છે, એના નજીકના ઉમદા વાયુ જેવી રચના છે એ શું કરે છે? પ્રાપ્ત કરે છે અને સહસંયોજક બંધ બનાવીને સ્થાયી રચના કરશે. બરાબર. તો કેવી રીતે આપણે એના બંધારણો છે એ લખીશું? તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો સૌપ્રથમ તો ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે ધ્યાનમાં લેશું. ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા. તો 2 કે તેથી વધારે પરમાણુ સંયોજાઈને જે સહસંયોજક બંધ બનાવે છે એના કુલ ઇલેક્ટ્રોન છે એ લખવા. ધારો કે દાખલા તરીકે કાર્બન અને હાઇડ્રોજન જોડાઈને શું રચે છે? CH4. તો કાર્બનની સંયોજકતા કોષમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4. હાઇડ્રોજનની સંયોજકતા કોષમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. પણ અહીંયા 4 હાઇડ્રોજન છે એટલે 4. તો અહીંયા કુલ ઇલેક્ટ્રોન કેટલા થાય? 4 + 4 એટલે 8 ઇલેક્ટ્રોન છે ઈ થશે. શું કરવું? સૌપ્રથમ છે એની સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોનનો સરવાળો એટલે કુલ ઇલેક્ટ્રોન છે ઈ લખવા. ત્યારબાદ
ઋણ આયનના ઇલેક્ટ્રોન. ઋણ આયનના ઇલેક્ટ્રોન હોય તો ઋણ આયને સ્વાભાવિક ઇલેક્ટ્રોન છે એ શું કર્યો હશે? મેળવ્યો હશે. તો ઋણ આયનમાં રહેલા પરમાણુઓના ઇલેક્ટ્રોન ઉપરાંત પરમાણુની સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન ઉપરાંત એને મેળવેલા ઇલેક્ટ્રોન નો પણ છે એ શું કરવો? સરવાળો કરો. દાખલા તરીકે હું અહીંયા લખું તો કે CO3 -2 તો કાર્બનના ઇલેક્ટ્રોન કેટલા સંયોજકતા કોષમાં? 4. ઓક્સિજનના ઇલેક્ટ્રોન કેટલા? 6. પણ અહીંયા 3 ઓક્સિજન છે. 6 તેરી 18. અને અહીંયા એને -2 નો મતલબ 2 ઇલેક્ટ્રોન વધારાના મેળવા છે એ પણ આપણે એડ કરશું. એટલે કુલ ઇલેક્ટ્રોન આપણી પાસે કેટલા થશે? કુલ ઇલેક્ટ્રોન કેટલા થાય? 24 ઇલેક્ટ્રોન થાય. બરાબર? કેટલા થશે? 24 ઇલેક્ટ્રોન. આ બીજી રજૂઆત, બીજો એનો નિયમ. ત્યારબાદ ધન આયનના ઇલેક્ટ્રોન. બરાબર? તો ધન આયનના ઇલેક્ટ્રોન, તો ધન આયન છે ક્યારે બનશે? તો ધન આયન છે સ્વાભાવિક એની બાહ્યતમ કોષમાંથી એક ઇલેક્ટ્રોન અથવા એક કરતા વધારે ઇલેક્ટ્રોન શું કર્યા હશે? ગુમાવ્યા હશે. તો એને જે ગુમાવેલા જે સંયોજન છે ધન આયન સંયોજનમાં જે પરમાણુઓ છે એ પરમાણુના કુલ ઇલેક્ટ્રોન લખીને એને ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ શું કરવી? બાદ કરવી. અને ત્યારબાદ છે એના કુલ ઇલેક્ટ્રોન લખવા. દાખલા તરીકે અહીંયા લઈએ NH4+. તો નાઇટ્રોજન પાસે 5 ઇલેક્ટ્રોન છે, હાઇડ્રોજન 4 છે, હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન એટલે અહીંયા 4 ઇલેક્ટ્રોન થશે. અહીંયા +1 છે એટલે એને 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો હોય એટલે 1 આપણે શું કરશું? માઈનસ. એટલે આના કુલ ઇલેક્ટ્રોન છે એ કેટલા ઇલેક્ટ્રોન થશે? 8 ઇલેક્ટ્રોન છે એ થશે. ત્યારબાદ છે એ ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી. તો ઇલેક્ટ્રોન, હવે જે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી એ આપણા અનુમાનને આધારિત હશે. બરાબર? આપણું અનુમાન અને આપણું જ્ઞાન કે બે પરમાણુઓ જોડાઈને સહસંયોજક બંધ બનાવે છે કે નહીં, એની આસપાસ 8 પરમાણુઓ થાય છે કે નહીં, તો આપણે વધારે એની પ્રેક્ટિસ કરીશું, થોડોક એનો અભ્યાસ કરીશું. એટલે વિદ્યાર્થી મિત્રો તમને એ સરળતાથી છે એ શું થશે? આવડી જશે. જેમ કે આપણે ઓક્સિજન લઈએ, O2 અણુ, દાખલા તરીકે O2 અણુ. તો O2 અણુ કેટલા ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી કરશે? તો O2 અણુની બાહ્યતમ કક્ષામાં વિદ્યાર્થી મિત્રો કેટલા ઇલેક્ટ્રોન છે? 6. હવે આની 8 થવા માટે કેટલાની જરૂર છે? 2 ની. એટલે 2 ઇલેક્ટ્રોન બીજા ઓક્સિજનના હશે. એટલે આ 2 ઇલેક્ટ્રોન યુગ્મ છે એ શું કરશે? ભાગીદારી કરશે. બરાબર? અને અહીંયા 8 ઇલેક્ટ્રોન, અહીંયા 8 ઇલેક્ટ્રોન. તો આમ 8 ઇલેક્ટ્રોન અને 8 ઇલેક્ટ્રોન. અને લાસ્ટ મુદ્દો છે ઇલેક્ટ્રોનનું સ્થાન. તો જે ઇલેક્ટ્રોન યુગ્મએ ભાગીદારી કરી, જો અહીંયા આ ઇલેક્ટ્રોન યુગ્મએ ભાગીદારી કરી છે, આ ઇલેક્ટ્રોન યુગ્મએ ભાગીદારી કરી છે, તો એ ઇલેક્ટ્રોન યુગ્મને આપણે સહસંયોજક બંધ તરીકે દર્શાવશું. કયા બંધ તરીકે વિદ્યાર્થી મિત્રો દર્શાવશું? સહસંયોજક બંધ. અને જે બાકીના ઇલેક્ટ્રોન યુગ્મ છે કે જેને સહસંયોજક બંધમાં ભાગીદારી કરી નથી એને આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. જો આ ઇલેક્ટ્રોન છે જેને ભાગીદારી કરેલી નથી, તો એવા ઇલેક્ટ્રોનને વિદ્યાર્થી મિત્રો શું કહેવાય? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહે છે. તેના સ્થાન આપણે દર્શાવશું જેને ભાગીદારી કરી નથી.
અને તેવા ઇલેક્ટ્રોનને કેવા ઇલેક્ટ્રોન કહેવાય? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. આ જે ઇલેક્ટ્રોન છે એને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, બે હોય એટલે જોડ યુગ્મ. બરાબર. તો અહીંયા તમને પૂછ્યું કે આ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા, યુગ્મ પૂછ્યું તો આ યુગ્મ 1, આ 2, આ 3 અને આ 4. એટલે કેટલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા છે? 4. જો તમને અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછ્યું હોય તો 1 2 3 4 5 6 7 ને 8. 8 અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. ઇલેક્ટ્રોન યુગ્મ એટલે ભાગ્યા 2 એટલે 4. બરાબર. એવી રીતે પણ તમને પૂછી શકે. ચલો આના આપણે કેટલાક ઉદાહરણો છે જોઈએ. અમુક જે તમને કોષ્ટકમાં આપ્યા છે. અણુ અથવા આયન આપણે લખીએ તો હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને એના વચ્ચે એક સહસંયોજક બંધ હશે. O2 છે તો O2 આપણે હમણાં જોયું કે કેટલા ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી કરશે? 2 ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી કરશે. અને એમાં છે કયા બંધ જોવા મળશે? દ્વિબંધ જોવા મળશે. આ તો આપણને સમજાઈ ગયું. બરાબર. હવે આપણે O3 લઈએ, ઓઝોન. તો O3 માં આ અને આ, તો અહીંયા આ ઓક્સિજન 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી, આના 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે છે તો અહીંયા અને અહીંયા, હવે આ છે 1 ઇલેક્ટ્રોન આ ઓક્સિજનને આપશે. કોને આપશે? આ ઓક્સિજનને છે 1 ઇલેક્ટ્રોન આપે છે અને એની સાથે છે એ શું બનાવે છે? બંધ બનાવે છે. તો આની માથે પ્લસ ચાર્જ અને આની માથે માઈનસ ચાર્જ. કેમ? તો કે આને 1 ઇલેક્ટ્રોન આની પાસેથી મેળવો. હવે જો 8 ઇલેક્ટ્રોન થતા નહોતા એટલા માટે અહીંયા તો 2 બંધ બનાવ્યા એટલે અહીંયા 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે જો અહીંયા આપણે બંનેની ભાગીદારી કરે 2 ઇલેક્ટ્રોનની, તો આની પાસે 8 ઇલેક્ટ્રોન ન થાત ને આની પાસે 1 ઇલેક્ટ્રોન વધી જાત. હવે જો આપણે જોઈ શકીએ છીએ કે 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. મેં તમને હમણાં પણ કીધું આ બંધારણ આપણે કેવી રીતે, તો આપણું જ્ઞાન, આપણું અનુમાન, ત્યારે જ આપણે આ બંધારણ લખી શકશું. એટલે તમારે વધારે ને વધારે આ બંધારણોની શું કરવાની છે? પ્રેક્ટિસ. તો હવે આપણે જોવા જઈએ તો ઓઝોનમાં આ 2 ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ હશે અને આ ઓક્સિજન વચ્ચે સિંગલ બોન્ડ, અથવા તો આવી રીતે હોય, આ ઓક્સિજન વચ્ચે સિંગલ બોન્ડ હોય અને આ ઓક્સિજન વચ્ચે છે કેવા હોય? ડબલ બોન્ડ. અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન આપણે લખવો હોય તો પણ લખી શકીએ. અહીંયા માઈનસ ચાર્જ, અહીંયા પ્લસ ચાર્જ. બરાબર. આવી રીતે છે આપણે લખી શકીએ. એવી જ રીતે CO3 -2. બરાબર. તો એમાં પણ આપણે લખી શકીએ. તો કાર્બન પાસે અહીંયા -2 છે. આમ તો 4 ઇલેક્ટ્રોન હોય પણ એની પાસે અત્યારે કેટલા ઇલેક્ટ્રોન થઈ જશે? તો કે 6 ઇલેક્ટ્રોન. એટલે 1 ઇલેક્ટ્રોન આ ઓક્સિજનને આપશે અને 1 ઇલેક્ટ્રોન આ ઓક્સિજન આપશે. પછી એની સાથે છે એ શું રચશે? બંધ રચશે. બરાબર. હજી એક ઓક્સિજન બાકી રહ્યો એટલે એ ઓક્સિજન સાથે દ્વિબંધ રચશે. કેટલા બંધ રચશે વિદ્યાર્થી મિત્રો? દ્વિબંધ. જો આને એક ઇલેક્ટ્રોન આપ્યો, કાર્બન પાસે આ -2 કરીને 2 વધારાના ઇલેક્ટ્રોન હતા, તો એક ઇલેક્ટ્રોન આને આપ્યો અને આ બંધ રચ્યો. એટલે જો અહીંયા પણ 8 ઇલેક્ટ્રોન થયા, આને એક ઇલેક્ટ્રોન આપ્યો એટલે અહીંયા પણ 8 ઇલેક્ટ્રોન થયા. હવે કાર્બનની આસપાસ પણ 8 ઇલેક્ટ્રોન હોવા પડે વિદ્યાર્થી મિત્રો. તો આપણે જોઈએ તો
તો કાર્બનની આસપાસ પણ 1 2 3 4 5 6 7 8 આને 2 આપ્યા, તો આની પાસે પણ એટલે આને 2 આપ્યા નથી, આને 2 ભાગીદારી કરી. સોરી વિદ્યાર્થી મિત્રો, આને 1 ઇલેક્ટ્રોન આપ્યો અને આને 1 ઇલેક્ટ્રોન આપ્યો. બરાબર. તો આ વિદ્યાર્થી મિત્રો આનું બંધારણ છે. હવે આમાં આપણે બંધ લખીએ તો C સિંગલ બોન્ડ O ડબલ બોન્ડ O. અહીંયા છે 2 ઇલેક્ટ્રોન યુગ્મ છે, અહીંયા છે 3 ઇલેક્ટ્રોન યુગ્મ છે અને આના બંધારણમાં આપણે આવું લખશું -2. બરાબર. તો આવી રીતે છે એ શું કરવામાં આવે છે, લુઈસ સંજ્ઞાઓ છે એ લખવામાં આવતી હોય છે. તમને હજી HNO3 નું પણ છે આપવામાં આવ્યું છે, તો HNO3 નું તમારી રીતે વિદ્યાર્થી મિત્રો ટ્રાય કરજો આવી રીતે કે HNO3 માં કેવી રીતે છે એ લુઈસ બંધારણો છે એ રચાશે. બરાબર. એક વખત છે જાતે ટ્રાય કરજો જેથી કરીને છે એ તમને આવડે. તો આજનું સેશન વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી રાખશું. લુઈસ બંધારણો એક વખત તમારી રીતે જાતે ટ્રાય કરો. નેક્સ્ટ આપણો છે કોયડો, એ લુઈસ બંધારણનો છે જે આપણે નિયમો જોઈ ગયા એ નિયમોને એક વખત છે વાંચી જાઓ જેથી કરીને છે આપણને લુઈસ બંધારણો છે લખતા આવડી જાય. તો આજનું સેશન આપણે અહીંયા સુધી રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.